परम आदरणीय અને આ સંસ્થાના આધારસ્તંભ એવા ટ્રસ્ટીઝ, જ્ઞાનની સારથી સમાન પ્રિન્સિપલ સર, મારા જીવન ઘડતરના શિલ્પી એવા ટીચર્સ અને વાલા વિદ્યાર્થી મિત્રો, પધારેલ મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આજે આપણે સૌ અહીં એક વળાંક પર ઊભા છીએ। આજે વાત માત્ર વિદાયની નથી પણ સંસ્કાર અને શિક્ષણની છે। મિત્રો, નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કાન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ। શિક્ષણ એટલે પુસ્તકો વાંચવા કે એક્ઝામ પાસ કરવી એવું નથી। શિક્ષણ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ। શિક્ષણ એટલે માણસને માણસ બનાવવાની પ્રક્રિયા। જિંદગીના પડકારો સામે કઈ રીતે લડવું અને સફળતાના શિખરો કઈ રીતે સર કરવા તે આપણને શિક્ષણ શીખવી છે। અને મને ગર્વ છે કે અમને આવું ક્વોલિટી એજ્યુકેશન આપવાનું કાર્ય અમારી શાળા પીર હાજી ઈસા બુખારી હાઈસ્કૂલે કર્યું છે। ડિયર ટીચર્સ, તમે અમારા માટે હાર્ડવર્કની વ્યાખ્યા જ બદલી નાખી છે। ક્લાસરૂમમાં ભણાવવાથી લઈને એક્ઝામ સામે ડાઉટ સોલ્વ કરવા સુધી તમે હંમેશા અમારી સાથે રહ્યા છો। તમને અમને શીખ્યું છે કે સક્સેસનો કોઈ શોર્ટકટ હોતો નથી। સામખિયારીમાં પીર હાજી ઈસા બુખારી હાઈસ્કૂલ આજે જે સ્થાન પર છે તે કાંઈ રાતોરાત નથી બન્યું। તેની પાછળ અમારા ટ્રસ્ટી સાહેબોનું જબરદસ્ત વિઝન અને રાત દિવસની મહેનત છે। મિત્રો, કહેવાય છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી। આપણે સૌ લકી છે કે આપણને પીર હાજી ઈસા બુખારી હાઈસ્કૂલ જેવી શ્રેષ્ઠ શાળા મળી છે। પણ યાદ રાખજો, શાળા માત્ર ઇમારતથી મહાન નથી બનતી। શાળા મહાન બને છે તેના વિદ્યાર્થીઓના પરિણામથી, તેના વિદ્યાર્થીઓના સંસ્કારથી। આજે આપણે સૌ અહીં ભેગા થયા છીએ ત્યારે મારે તમને પૂછવું છે કે શું આપણે તૈયાર છીએ માત્ર પાસ થવા માટે નહીં પણ ટોપર બનવા માટે, માત્ર ભણવા માટે નહીં પણ ઇતિહાસ રચવા માટે। પરીક્ષાઓ નજીક આવી રહી છે, ઘણાને ડર લાગતું હશે પણ ડરને જીતવાનું જ સાચું નામ વિદ્યાર્થી છે। ઉદ્યમેન હિ સિદ્ધ્યતિ કાર્યાણી ન મનોરથૈ, એટલે કે માત્ર વિચારો કરવાથી કામ નથી થતા। સિંહ જેવા જંગલના રાજાને પણ શિકાર માટે મહેનત તો કરવી પડે છે। તો આપણે તો હજુ વિદ્યાર્થી છીએ। આજે હું આ મંચ પરથી એક સંકલ્પ લઉં છું અને તમને સૌને આ સંકલ્પ લેવાનું આહવાન કરું છું। આજથી આપણે નક્કી કરીએ કે હવે પછીની દરેક પળ, દરેક મિનિટ આપણે આપણા પુસ્તકો અને આપણા ધ્યેયને આપીશું। આળસને આપણા દરવાજાની બહાર ફેંકી દઈશું। ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયાને મૌને ત્યાગીને માત્ર ને માત્ર શ્રેષ્ઠ પરિણામ પર ધ્યાન કરીશું। ચાલો વચન આપીએ આપણા માતા પિતાને અને શિક્ષકોને કે આવનારું પરિણામ જોઈને તેમની છાતી ગજગજ ફૂલી જાય। આપણે સાબિત કરી દઈએ કે પીર હાજી ઈસા બુખારી હાઈસ્કૂલનો વિદ્યાર્થી મેદાનમાં ઉતરે એટલે મેદાન પાછો મારીને જ આવે। अंतમાં बस એટલું જ કહીશ, मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है। જતા જતા ધોરણ 10 અને 12 નામે તમામ વિદ્યાર્થીઓ આ મંચ પરથી એક પ્રોમિસ કરીએ છીએ, ટ્રસ્ટીશ્રીઓએ અને શિક્ષકોએ અમારી પાછળ જે મહેનત કરી છે તેનું અમે શ્રેષ્ઠ પરિણામ આપશું। અમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈશું પણ પીર હાજી ઈસા બુખારી હાઈસ્કૂલના સંસ્કારોને ક્યારે નહીં ભૂલે। તમારું માથું ગર્વથી ઊંચું રહે તેવું અમે કરિયર બનાવીશું। અંતમાં મારા તમામ મિત્રોને બોર્ડ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ। અમારેથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો।